તમારા જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ છે? શું માત્ર 12 પાસ બહેનો જ અરજી કરી શકશે? મેરિટ કેવી રીતે બનશે? અને સૌથી મહત્વની વાત, શું આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા ધ્યાનમાં આવશે કે સીધી મેરિટથી પસંદગી થશે? જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગતા હો તો આજનો આ સંપૂર્ણ વિડીયોનો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આગળ જે માહિતી છે તે ખાસ કરીને આંગણવાડી બહેનો, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને નવી અરજી કરવા ઈચ્છતી બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. બહેનો, ગુજરાત રાજ્યમાં આંગણવાડી વ્યવસ્થા માત્ર એક નોકરી નથી, આ એક એવી જવાબદારી છે કે જેના દ્વારા ગામના બાળકોના ભવિષ્યનું ઘડતર થાય છે. એક આંગણવાડી કાર્યકર માત્ર બાળકોને પોષણ પૂરું પાડતી નથી, પરંતુ ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને સમગ્ર ગામના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હવે આ ભરતી વિશે વાત કરીએ. આ ભરતીમાં મુખ્યત્વે 3 પ્રકારની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. પ્રથમ છે આંગણવાડી કાર્યકર, બીજી છે મિની આંગણવાડી કાર્યકર અને ત્રીજી છે તેડાગર બહેનની જગ્યા. ઘણા લોકોને લાગે છે કે આ ત્રણેય જગ્યાઓ એક જ જેવી છે, પરંતુ હકીકતમાં જવાબદારીઓ, કામનું પ્રમાણ અને કેટલીક શરતોમાં થોડો ફેરફાર હોય છે. આ ભરતીની જે સૌથી મહત્વની બાબત એ છે કે અહીં પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે, એટલે કે મોટા ભાગની બહેનો માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ચિંતા રહેતી નથી. જો તમારા શૈક્ષણિક ગુણ સારા છે અને દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર છે તો તમારી પસંદગીની શક્યતા ઘણી વધી જશે. ઘણી બહેનો અહીં એક મોટી ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે હજુ સમય છે, પછી અરજી કરી લઈશું, પરંતુ ભરતીની પ્રક્રિયામાં સમયસર અરજી કરવી ખૂબ જ મહત્વની હોય છે. ઘણી વખત છેલ્લી ઘડીએ સર્વર સમસ્યા, દસ્તાવેજોની અછત અથવા તો અન્ય કારણોસર અરજી પૂર્ણ થઈ શકતી નથી. આ ભરતી એ માત્ર નોકરી મેળવવાનો રસ્તો નથી, આ તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો રસ્તો છે. ત્યારબાદ ઘણા ગામોમાં આજે પણ બહેનો ઘરકામ સુધી મર્યાદિત રહે છે, પરંતુ આવી ભરતી દ્વારા બહેનોને સમાજમાં સન્માન, આવક અને આત્મનિર્ભરતા મળે છે. એક નાની વાત સમજી લઈએ. માનો કે કોઈ બહેન ધોરણ 12 પાસ છે, ગામમાં રહે છે અને લાંબા સમયથી સરકારી નોકરીની તકની રાહ જોઈ રહી છે. આવી ભરતી તેના માટે જીવન બદલનારી તક બની શકે છે, કારણ કે અહીં મોટા શહેરમાં જવાની જરૂર નથી. પોતાના વિસ્તારની અંદર સેવા આપવાની તક પણ મળે છે. આ માહિતી સમજવી ખૂબ જ જરૂરી હતી. હવે આગળની સ્લાઇડમાં આપણે સૌથી મહત્વની બાબત સમજવાના છીએ, અને તે છે ભરતીની મહત્વપૂર્ણ તારીખો. ઘણી બહેનોને ભરતીની ખબર મોડેથી પડે છે અને પછી તેઓ અરજીથી વંચિત રહી જાય છે. તેથી હવે આગળની માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો. બહેનો, હવે આપણે ભરતીની સૌથી મહત્વની બાબત તરફ આગળ વધી રહ્યા છીએ, અને તે છે મહત્વપૂર્ણ તારીખો. હવે મિત્રો વાત કરીશું તો કે ત્યારબાદ ઘણી વખત ઉમેદવાર લાયકાત ધરાવતા હોવા છતાં માત્ર તારીખોનું ધ્યાન ન રાખવાના કારણે ભરતીની તક ગુમાવી દે છે. સૌથી પહેલા આવે છે અરજી શરૂ થવાની તારીખ. જે દિવસે ભરતી પોર્ટલ ખુલશે તે દિવસથી ઉમેદવાર અરજી કરી શકશે. મારી સલાહ છે કે શરૂઆતના દિવસોમાં જ અરજી પૂર્ણ કરી દો. છેલ્લી તારીખ સુધી રાહ જોવી એ જોખમ લેવા જેવું છે. ત્યારબાદ મિત્રો હવે બીજી મહત્વની વાત, અરજીની છેલ્લી તારીખ. આ જે તારીખ છે એ પછી કોઈ નવી અરજી સ્વીકારવામાં આવતી નથી. ઘણી બહેનો વિચારે છે કે એકાદ દિવસનો વધારો થઈ જશે, પરંતુ દરેક ભરતીમાં આવું થાય જ એવું જરૂરી નથી. ત્યારબાદ મિત્રો આવે છે ડોક્યુમેન્ટ ચકાસણી. આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી અરજીમાં જે માહિતી આપી હોય તેની ચકાસણી થાય છે. અહીં જો કોઈ પણ દસ્તાવેજ ખૂટતો હોય અથવા તો ખોટી માહિતી આપવામાં આવી હોય તો અરજી પણ રદ થઈ શકે છે. આ માહિતી કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે ઘણી વખત ઉમેદવારની મેરિટ સારી હોવા છતાં ડોક્યુમેન્ટના ભૂલના કારણે પસંદગી અટકી જાય છે. એટલે માત્ર અરજી કરવી પૂરતી નથી, પરંતુ દસ્તાવેજો પણ સંપૂર્ણ હોવા જોઈએ. ત્યારબાદ આવે છે મેરિટ પ્રક્રિયા. અહીં ઉમેદવારોના શૈક્ષણિક ગુણના આધારે ક્રમ નક્કી થાય છે. જેમના ગુણ વધારે હોય તેઓને વધારે પ્રાથમિકતા મળે છે. એટલે આજે જો કોઈ વિદ્યાર્થી બહેન અભ્યાસ કરી રહ્યા હોય તો તેને સમજવું જોઈએ કે શાળા અને બોર્ડના ગુણ ભવિષ્યમાં કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ એક વ્યવહારુ ઉદાહરણ લઈએ. 2 ઉમેદવાર છે. એકના ધોરણ 10 અને 12મા ધોરણના ગુણ સારા છે અને બીજા ઉમેદવારના સામાન્ય છે. બંને યોગ્ય અરજી કરી છે. આવી સ્થિતિમાં મેરિટ સિસ્ટમ પહેલા ઉમેદવારને વધુ તક આપી શકે છે. બહેનો, ખાસ ધ્યાન રાખજો, ભરતીમાં સફળ થવા માટે માત્ર લાયકાત પૂરતી નથી, યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવું એ પણ એટલું જ જરૂરી છે. હવે આગળની સ્લાઇડમાં આપણે સમજવાના છીએ કે ભરતી કઈ કઈ પોસ્ટ માટે કરવામાં આવી રહી છે અને કઈ પોસ્ટ તમારા માટે વધુ યોગ્ય હોઈ શકે છે. આ ભાગ ઘણા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. હવે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દરેક ઉમેદવાર માટે ખૂબ જ મહત્વનો છે. ભરતી કઈ કઈ પોસ્ટ માટે આવી રહી છે અને તેમાં શું તફાવત છે.
સૌથી પહેલા વાત કરીએ આંગણવાડી કાર્યકરની. આ પદ આંગણવાડી કેન્દ્રનું મુખ્ય પદ માનવામાં આવે છે. બાળકોના વિકાસ, આરોગ્ય સંબંધિત કામગીરી, પોષણ કાર્યક્રમો અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા હોય છે. બીજી પોસ્ટ છે મિની આંગણવાડી કાર્યકર. નાના કેન્દ્રોમાં અથવા તો ઓછી સંખ્યાવાળા વિસ્તારોમાં પણ આ પ્રકારના કેન્દ્રો કાર્યરત હોય છે. અહીં પણ જવાબદારી મહત્વની હોય છે, પરંતુ કેન્દ્રની રચના અલગ હોઈ શકે છે. ત્રીજી પોસ્ટ છે તેડાગર બહેન. ઘણા ગામોમાં બાળકોને કેન્દ્ર સુધી લાવવા, વ્યવસ્થા જાળવવા અને કાર્યકરને મદદરૂપ થવા માટે તેડાગર બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ઘણી બહેનો અહીં એક ભૂલ કરે છે. તેઓ માત્ર પોસ્ટનું નામ જોઈને જ અરજી કરી દે છે, પરંતુ અરજી કરતા પહેલા પોતાની લાયકાત, જવાબદારી અને વિસ્તારમાં ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. આ ભરતીનો સૌથી સારો ભાગ એ છે કે વિવિધ પ્રકારની પોસ્ટ ઉપલબ્ધ હોવાથી વધુ બહેનોને તક મળે છે. એટલે કે જો એક પોસ્ટ માટે તક ઓછી હોય તો બીજી પોસ્ટમાં પણ અરજી કરવાની સંભાવના હોઈ શકે છે. એક ઉદાહરણ સમજીએ. કોઈ ગામમાં મિની આંગણવાડી કેન્દ્ર છે. ત્યાં મિની કાર્યકરની જરૂરિયાત હોઈ શકે છે, જ્યારે મોટા ગામમાં સંપૂર્ણ આંગણવાડી કાર્યકરની જગ્યા પણ ઉપલબ્ધ હોઈ શકે છે. આગળ જે માહિતી છે તે ખાસ નોંધજો, કારણ કે હવે આપણે સમજવાના છીએ કોણ અરજી કરી શકે છે અને ભરતી માટેની મુખ્ય લાયકાતો શું છે. આ માહિતી જાણ્યા પછી તમને તરત સમજાઈ જશે કે આ ભરતી માટે તમે પાત્રતા ધરાવો છો કે નહીં. બહેનો, હવે સૌથી મહત્વના પ્રશ્નનો જવાબ જાણીએ. આખરે કોણ અરજી કરી શકે? સૌથી પહેલા આવે છે શૈક્ષણિક લાયકાત. ભરતીમાં શૈક્ષણિક માપદંડ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે મેરિટ તેની ઉપર આધારિત રહેવાનું છે. એટલે તમારા બોર્ડના ગુણ ખૂબ જ મહત્વના બની જાય છે. બીજી મહત્વની વાત છે ઉંમર મર્યાદા. ભરતીમાં ઓછામાં ઓછી અને વધારેમાં વધારે ઉંમરની શરત નક્કી કરવામાં આવે છે. ઘણા ઉમેદવારો લાયકાત ધરાવતા હોવા છતાં ઉંમરની શરતને અવગણે છે. ત્યારબાદ ત્રીજી મહત્વની બાબત છે સ્થાનિક વિસ્તાર. આંગણવાડી ભરતીમાં સ્થાનિક ઉમેદવારને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે કાર્યકર પોતાના વિસ્તારના લોકો, બાળકો અને પરિવાર સાથે સતત સંપર્કમાં રહેવાનું હોય છે. આ ઉપરાંત અન્ય જરૂરી શરતો પણ હોઈ શકે છે. તેથી ભરતીની સત્તાવાર સૂચના ખૂબ જ ધ્યાનથી વાંચવી જરૂરી છે. એક વ્યવહારુ ઉદાહરણ લઈએ. જો કોઈ બહેન અન્ય તાલુકાની હોય પરંતુ ભરતી જે ગામમાં છે ત્યાં રહેતી ન હોય તો સ્થાનિકતાની શરત મહત્વની બની શકે છે. તેથી સરનામા અને રહેઠાણના પુરાવા યોગ્ય હોવા જોઈએ. આ વાત ખૂબ જ મહત્વની છે. ઘણી બહેનો માત્ર શૈક્ષણિક લાયકાત જુએ છે અને બાકીની શરતો તપાસતી નથી. પરિણામ પછી અરજી રદ થઈ શકે છે. હવે આગળની સ્લાઇડમાં આપણે એવા દસ્તાવેજો વિશે વાત કરવા જઈ રહીશું કે જે ભરતીમાં સૌથી વધારે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઘણા ઉમેદવારો અહીં ભૂલ કરે છે અને પછી મુશ્કેલીમાં મુકાય છે. બહેનો, ભરતીમાં સફળતા મેળવવા માટે ડોક્યુમેન્ટ તમારી સૌથી મોટી તાકાત છે. જો દસ્તાવેજો સંપૂર્ણ હોય તો પ્રક્રિયા સરળ બની જાય છે, પરંતુ જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. સૌથી પહેલો ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ. તમારી ઓળખ અને વિગતોની ચકાસણી માટે આ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટમાંનો એક છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને અન્ય વિગતો સાચી હોવી જરૂરી છે. બીજો મહત્વનો ડોક્યુમેન્ટ છે અભ્યાસના પ્રમાણપત્રો, કારણ કે મેરિટની ગણતરી શૈક્ષણિક ગુણના આધારે થવાની છે. તેથી 10મા અને 12મા ધોરણના માર્કશીટ અને પ્રમાણપત્રો ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્રીજો મહત્વનો ડોક્યુમેન્ટ છે રહેઠાણ પુરાવો. સ્થાનિક ઉમેદવાર તરીકે પાત્રતા સાબિત કરવા માટે આ જરૂરી બની શકે છે. ત્યારબાદ આવશે ફોટોગ્રાફ અને મોબાઈલ નંબરની વાત. ઘણી બહેનો જૂનો મોબાઈલ નંબર આપે છે અથવા તો પછી નંબર બંધ થઈ જાય છે. પરિણામે ભરતી સંબંધિત માહિતી મળતી નથી. ઘણી બહેનો અહીં એક મોટી ભૂલ કરે છે. તેઓ સ્કેન કરેલા દસ્તાવેજો ચકાસ્યા વગર અપલોડ કરે છે અને પછી ફાઇલ સ્પષ્ટ દેખાતી નથી અને સમસ્યા ઊભી થાય છે. મારી ખાસ સલાહ છે કે અરજી શરૂ થાય તે પહેલા જ એક ફાઇલ તૈયાર રાખો, જેમાં આધાર કાર્ડ, માર્કશીટ, રહેઠાણ પુરાવો, ફોટો અને અન્ય જરૂરી દસ્તાવેજો ગોઠવેલા હોય. યાદ રાખજો, ભરતીમાં સફળ ઉમેદવાર અને નિષ્ફળ ઉમેદવારનો વચ્ચેનો તફાવત ઘણી વખત માત્ર દસ્તાવેજોની તૈયારીનો હોય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળના વિડીયોમાં જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા છે એના વિશેનો સંપૂર્ણ વિડીયો બનાવીશું. તો મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અગત્યની માહિતી સૌથી પહેલા તમને મળી જાય. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી આવશું. ત્યાં સુધી જય હિન્દ, જય